મિત્રો, હું રાજેશ દવે, ઓઢવ વોર્ડ મ્યુનિસિપલ કાઉન્સિલર, અમદાવાદ શહેર. આજે ફરી એક યોજના બાબતે જ આપણે ભેગા થઈ રહ્યા છીએ. આ યોજનાનું નામ છે MYSY, એટલે મુખ્યમંત્રી સ્વાવલંબન યોજના. આ યોજના એ વિદ્યાર્થીઓ જે ઉચ્ચ અભ્યાસ માટેના છે એના માટેની છે. એની અંદર એવી જોગવાઈ છે કે 2 લાખ રૂપિયા અથવા ફીના 50%, એટલે જે ઓછું હોય એ રીતે એને એ સહાય મળે. આ ઉપરાંત 8 લાખ રૂપિયાથી ઓછી આવક હોવી જોઈએ અને ડિપ્લોમા, સ્નાતકમાં પ્રવેશ મેળવવાનો હોય કે પછી કોઈ પણ નિયત સમયગાળા સુધી તમને એની સહાય મળી રહે. અને બીજું શું છે કે આની અંદર સ્વનિર્ભર અભ્યાસક્રમમાં NRI બેઠકો પ્રવેશ મળે છે. વિદ્યાર્થીઓના યોજના હેઠળ લાભ મળવા પાત્ર રહેશે નહીં. 10મા 12મા ધોરણમાં 80% માર્ક હોવા એ જરૂરી છે. એના માટેના જે પુરાવા છે એ આવકના દાખલા, સેલ્ફ ડેક્લેરેશન ફોર્મ, એડમિશન લેટર, બેંકની પાસબુક, ટ્યુશન ફીની રસીદ, પાન કાર્ડ, રેશનિંગ કાર્ડ અને આધાર કાર્ડ. અને કોલેજમાં જો MYSYની જે શિષ્યવૃત્તિ બાબતે એમને એક લેટરની જરૂર પડશે. એની અંદર પણ ઇન્કમ ટેક્સ રિટર્ન અને રિટર્ન ન ભરતા હોય તો એમને આવકનો એક પુરાવો જોશે, ડેક્લેરેશન ફોર્મ જોશે, પાસપોર્ટ સાઇઝના ફોટા જોશે, ધોરણ 12ની માર્કશીટ જોશે ખાસ તો. અને આ ફોર્મ છે એ ઓનલાઈન MYSYની વેબસાઇટ ઉપરથી પણ તમે ભરી શકો છો. અને કોઈ પણ સેન્ટર ઉપર જઈને પણ આ ઓરિજિનલ પુરાવાની ખરી નકલ ચકાસણી કરાવીને તમે જમા કરાવી શકો છો. તો આ રીતની એક વિદ્યાર્થીઓ માટેની આ એક સ્કીમ છે. અને ભારતીય જનતા પાર્ટી દેશના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ કેમ કરતા વિદ્યાર્થીઓને, બાળકોને પ્રોત્સાહન મળે અને એની ફીમાં એને રાહત મળે, એ આર્થિક રીતે એને સહાય મળે, એ રીતની ભારતીય જનતા પાર્ટીની અને સરકારની આ એક નેમ છે. તો એના ઉપર તમે કામ કરી શકો છો. અને કંઈ પણ જરૂર હોય તો અમારા સથવારા સમાજની વાડી ઓઢવ અમારી ઓફિસ છે. આ ઉપરાંત ઓઢવની અંદર 4 કાઉન્સિલરો છે. 4 કાઉન્સિલરોના અલગ અલગ ઓફિસો પણ છે. એક કાઉન્સિલર છે દિલીપભાઈ પટેલ, તેમની ઓઢવ ઓફિસ છે. મારી ઓફિસ અહીંયા છે, સથવારા સમાજની વાડી ઓઢવ. બીજા છે નીતાબેન દેસાઈ, તેમની પણ ઓફિસ છે, ત્યાં પણ તમે જઈ શકો છો. ચોથી ઓફિસ છે અર્બુદાનગર, મીનુબેન ઠાકુરની ઓફિસ છે, ત્યાં પણ તમે જઈ શકો છો. કહેવાનો મતલબ કે ભારતીય જનતા પાર્ટી એક એવી પાર્ટી છે કે જે નાનામાં નાના માણસને, વિદ્યાર્થીઓને કેમ મદદરૂપ થવું, એક એનો નેમ છે. ભારત માતા કી જય, વંદે માતરમ.